સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ। આજે સવારે પ્રભુએ આપણને એક નવો દિવસ આપ્યો। દિવસને માટે આપણે પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ। આવો આપણે સર્વ વચનમાં જતા પહેલા પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ। સર્વશક્તિમાન પ્રભુ, અમે ફરી એકવાર તમારા નામને ધન્યવાદ આપીએ, તમારી સ્તુતિ કરીએ છીએ। આજે પ્રભુ અમે તમારા વચનો તરફ જઈએ ત્યારે તમારી કૃપા દો। અમારા માટે જે વચનની જરૂરત છે તે સર્વ પ્રભુ પવિત્ર આત્મા તમે બોલો અને અમે સાંભળીએ એવી કૃપા થવા દો। પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ, આમેન। સારું, આજે પ્રભુ ઈસુના નામ આપ સર્વને પ્રેમી સલામ કરતા પ્રભુના વચનો તરફ જઈએ। બાઇબલમાંથી નવા કરાર વિભાગની અંદર યાકૂબનો પત્ર તેનો 12મો અધ્યાય અને પહેલો અધ્યાય અને તેની 12મી કલમથી તો 15 કલમ સુધી આજે આપણે પ્રભુનું વચન સાંભળીશું। અને આ ચારે કલમોની અંદર બહુ અદ્ભુત રીતે યાકૂબ આપણને બતાવે છે। ત્યાં ચાર બાબતો એવી રીતે ગોઠવણ કરેલી છે। યાકૂબ બતાવે છે કે એ ચાર બાબતો શું છે તમને આપણે જોઈએ તો પહેલી બાબત છે કે દુર્વાસના, બીજી બાબત છે પરીક્ષણ, અને ત્રીજી જે બાબત છે પાપ છે, અને ચોથી જે બાબત કે છે મૃત્યુ છે। આ ચારે ચાર બાબતો એવી રીતે ગોઠવાયેલી છે કે જેમ એક નવા દંપતી લગ્ન પહેલા પોતાના વિચારો, પોતાનું કામ લગ્ન જોડે એ પહેલા એમના કંઈક વિચારો હોય છે, એવી રીતે અહીંયા લગ્ન થયા પછી એક બાળકને જન્મ આપે છે। એ બાળક મોટું થાય છે અને બાળક એક પોતાના મા બાપ માટે કંઈક કમાય છે। એવી રીતે આ ચારે બાબતો સંકળાયેલી છે। હવે આપણે અહીંયા જોઈએ તો આપણા જીવનની અંદર પણ કેટલાક એવા પરીક્ષણો હોય છે કે જે પરીક્ષણો જોઈને આપણે પ્રભુ પર દોષ મૂકીએ છીએ। પરંતુ અહીંયા યાકૂબ બતાવે છે કે અહીંયા કહે છે કે 13મી કલમની અંદર પ્રભુનું વચન કહે છે કે જો કોઈનું પરીક્ષણ થયું હોય તો દેવે મારું પરીક્ષણ કર્યું છે એમ ન કહેવું, કેમ કે દુર્વાસનાથી કે દુષ્ટતાથી દેવનું પરીક્ષણ થતું નથી અને દેવ કોઈને પરીક્ષણમાં નાખતા। એટલા માટે આપણા જીવનની અંદર જે કંઈ પરીક્ષણો આવે છે એ 14મી કલમની અંદર કહે છે કે દરેક વ્યક્તિ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને લલચાઈને પછી એ દુર્વાસના એ પરીક્ષણમાં પડે છે અને એ દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે। એટલા માટે આપણા જીવનની અંદર જે કંઈ પરીક્ષણો છે તે આપણે પોતે જ આપણે એની અંદર પડી જઈએ છીએ। અને આ એક એવી સમસ્યા છે કે શરૂઆતથી લઈને આદમ દાદાથી લઈને અત્યારે આપણી સુધી આ સમસ્યા ચાલતી આવે છે। આપણે જાણ્યું છે કે આદમના સમયની અંદર જ્યારે આદમ અને હવાને પરમેશ્વરે ખાલી એક નિયમ આપ્યો હતો કે તમારે ફળ ખાવું છે, અને એ ફળ ખાવા માટે જ્યારે શેતાન એમને દુર્વાસના નાખે છે એવા સમયની અંદર એમને ચેતવણી આપવા માટે કોઈ વ્યવસ્થા ના હતી, એમને કોઈ સમજાવનાર ના હતું। એટલે એ લોકો વારંવાર પરીક્ષણમાં પડીને ખેંચાઈને લલચાઈને પરીક્ષણમાં પડ્યા અને પાપ કરી બેઠા અને મૃત્યુ, શારીરિક નહીં આત્મિક મૃત્યુ એમના જીવનની અંદર આવી। આપણે બીજી તરફ જોઈએ છીએ કે આપણા જીવનની અંદર આજે પ્રભુના વચનો છે, આપણે સમજીએ છીએ, આપણા માટે સંદેશ મળે છે, બધું છે, કારણ કે પરીક્ષણમાં પડીએ તો પણ એમાંથી બહાર નીકળી શકીએ એટલા માટે આપણા માટે પ્રભુનું વચન આપણા માટે છે। આદમ અને હવાના જે બેટા હતા કાઈન અને આબેલ, એમના જીવનની અંદર એ પ્રભુને માટે પરમેશ્વરને માટે બલિદાન માટે જાય છે। અહીંયા આપણે જોઈએ છીએ કે એ બલિદાનની આપતા પહેલા એમની અંદર બંનેની અંદર જે વિચારો આવે છે બંને અલગ અલગ છે। બંનેના વિચારો, કાઈનના અંદર જે છે એ દુષ્ટતાના વિચારો છે અને હાબેલના જીવનની અંદર જે જોઈએ છે તો બહુ સારા વિચારો છે। એમ આપણા જીવનની અંદર દરેક વિચારો દુષ્ટતાના વિચારો હોતા નથી। એ વિચારો સારા પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે, પસંદગી આપણી છે। જ્યારે આપણે દાન પેટીની અંદર દાન નાખીએ છીએ એવા સમયની અંદર આપણે ફક્ત દાન જ નાખતા નથી, ત્યાં આપણું સમર્પણ આપણે પ્રભુને નાખીએ, આપણા વિચારો આપણે પ્રભુને અર્પણ કરીએ છીએ। જેમ હાબેલે અર્પણ કર્યું હતું એ રીતે આપણું જીવન પૂરું સમર્પણ અહીંયા કરીએ છીએ। વાલા ભાઈ બહેનો, આપણા જીવનની અંદર એ રીતે આપણે સારા અને ખરાબ વિચારોનો ટેસ્ટ કરી શકીએ છીએ। યુસુફના જીવનની અંદર આપણે જોઈએ છીએ કે યુસુફ જ્યારે પરીક્ષણમાં આવે છે ત્યારે એમના જીવનની અંદર જે પરીક્ષણ હતું એ બીજાથી હતું। સ્ત્રીની અંદર આવેલા ખોટા દુર્વાસનાથી એ યુસુફને વ્યભિચાર માટે પરીક્ષણમાં પાડે છે, પરંતુ કદી પણ એ યુસુફ એ પરીક્ષણમાં બહાર ઉતરે છે, એ પડ્યા નહીં। ભલે એને કપડાં તૂટી ગયા, એમને ભાગવું પડ્યું, જેલમાં જવું પડ્યું, પણ એ દુષ્ટતાની અંદર લલચાઈને ક્યારે પડ્યા નહીં। આપણા જીવનની અંદર પણ એ જ પરિસ્થિતિ આવે, કદાચ પરીક્ષણથી ભાગવું પણ પડે, આપણે ભલે આપણા શરીરને નુકસાન થાય,
પોતાનું ખોઈએ તો પણ એમાંથી દૂર રહેવું જોઈએ. પછી આપણે જોઈએ છે અયુબના જીવનની અંદર જે પરીક્ષણ આવે છે એ અયુબનું જીવન પણ એવું હતું કે અયુબ બહુ પ્રાર્થનાવાદી હતા. એટલે એ જ્યારે પરીક્ષણ આવે પહેલા શેતાન ઉપરથી પરમેશ્વરની પાસેથી પરવાનગી લઈને આવે છે અને કહે છે અને એનું પરીક્ષણ કરે છે. એના જીવનનું જે પરીક્ષણ હતું એ બહુ ભયંકર પરીક્ષણ હતું. એનું સર્વસ્વ નાશ પામ્યું, પોતે પણ બીમારીની અંદર આવી ગયા, તો પણ એક પણ પાપ એને કર્યું નહીં. આપણા જીવનની અંદર ઘણીવાર શેતાન પરમેશ્વર પાસેથી અત્યારે પરવાનગી લેતા નથી. અહીંયા કલમ બતાવે છે કે પોતે માણસ દુર્વાસનાની અંદર ખેંચાઈને લલચાઈને પાપમાં પડે છે. એટલા માટે આપણે પોતે જ એ પાપની પરવાનગી લઈએ છીએ. શેતાન આજે આપણી પાસે પરવાનગી. તો અહીંયાથી આપણે સમજવું જોઈએ કે આપણે કયા કામ માટે કઈ દુષ્ટતા આપણા જીવનને સારા વિચારો ખરાબ એ ટેસ્ટ કરવાની જરૂર છે. એના પછી આપણે જોઈએ છે કે પિતરના જીવનની અંદર જ્યારે પરીક્ષણ આવે છે ત્યારે એ પરીક્ષણમાં અંદરથી પાર ઉતરવા માટે એના પહેલે જ ચેતવણી આપવામાં આવી હતી કે તું આવી રીતે મારી સામે નકાર કરીશ. અને જ્યારે નકાર કરવાનો સમય આવ્યો કરી દીધો, પરંતુ પાછળથી તે રડીને પસ્તાવો કરીને એ ફરી માફી માંગેલી. આપણા જીવનની અંદર એવું થાય ત્યારે આપણે પણ માફી માંગવાની જરૂર છે. પણ વાલા ભાઈ બહેનો, જે આપણે જોઈએ તો કે યહૂદાના જીવનની અંદર જ્યારે પરીક્ષણ આવ્યું એ બહુ આત્મિક રીતે ચાલવાની કોશિશ કરી, પ્રભુની સાથે ખાનાર પીનાર. એટલે આપણે જેમ આત્મિક રીતે આપણે માનીએ છીએ કે હું સારો છું, પ્રાર્થનાવાદી છું, આ કરું છું, પણ યહૂદાની જેમ ક્યારેક આપણે પણ છેતરાઈ જઈએ. એમનું શારીરિક મૃત્યુ પણ થયું, આત્મિક મૃત્યુ પણ થઈ ગયું. આપણે આત્મિક રીતે બહુ સજ્જ રહેવાની જરૂર છે. આ શરીર તો લાલચી છે, આપણું હૃદય એ યર્મિયા પ્રબોધકના પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે કે લાલચી છે, કપટી છે. તેના 15મો અધ્યાય 9મી કલમમાં કહે છે કે આપણું હૃદય એ બહુ કપટી છે, લાલચી છે. પણ પ્રભુ એ આપણા દરેક વિચારો જાણે છે. એટલા માટે પાપમાં પડતા પહેલા આપણે પ્રાર્થનાની બહુ જરૂર છે. પાપનો મુસારો મરણ છે. એ રીતે આપણે પાપ ન કરીએ એટલા માટે આપણા જીવનની અંદર એ મુસારો આપણે ન પામીએ એટલા માટે આપણે પરીક્ષણમાં પડતા પહેલા દૂર વિચારોથી દૂર રહેવું જોઈએ. ઘણીવાર આપણા જીવનની અંદર આપણે જોઈએ છે પ્રભુનું વચન ગીતશાસ્ત્ર 119 અને તેની 11મી કલમની અંદર લખવામાં આવ્યું છે કે હું પાપ ન કરું માટે તારું વચન મેં મારા હૃદયની અંદર સંગ્રહી રાખ્યું છે. આપણે પાપ ના કરીએ એટલા માટે આપણે પ્રભુનું વચન વાંચવું જોઈએ. આપણે પરમેશ્વર પ્રભુ ઈસુનું આપણે નમૂનો અને પ્રભુ ઈસુના જીવનની અંદર પરીક્ષણ આવ્યું, પરંતુ એમને પરીક્ષણ આવ્યા પછી પણ એમને શું કર્યું? એ વચનથી એની સામે લડ્યા અને લડ્યા પછી એમને આપણને પણ શીખ્યું કે હંમેશા આપણે વચનથી શેતાનને હરાવી શકીએ છીએ. એટલા માટે આપણા જીવનની અંદર કોઈ પણ પરીક્ષણ આવે ત્યારે ઈસુએ ફક્ત એમને શેતાનથી પરીક્ષણ થયું એટલું જ નહીં, પૂરું જીવન પરીક્ષણની અંદર સમાપ્ત કરી દીધું. પોતે મૃત્યુ પામે ત્યાં સુધી હરેક લોકો દ્વારા તેમનું પરીક્ષણ કરવામાં. આજે આપણી દુનિયાની અંદર આપણે જીવીએ છીએ, આપણે જીવીશું, રહીશું ત્યાં સુધી અનેક પ્રકારના પરીક્ષણો આપણા જીવનની અંદર આવશે. પરંતુ તેમાંથી આપણા માટે પ્રાર્થના અને વચન બહુ જરૂરી છે કે આપણે વચનમાંથી એ પરીક્ષણમાંથી બહાર નીકળે. તમારા અને મારા જીવનની અંદર કયા પરીક્ષણો છે મને ખબર નથી. બીમારી હોય, દુઃખ હોય, તકલીફ હોય, કોઈ પણ આર્થિક રીતે બોજ હોય, તો બધીની અંદર આજે તમારા આગળ હું વિનંતી કરશું કે પ્રાર્થના અને વચન દ્વારા પ્રભુ તમને માફી આપશે, તમારા પ્રશ્નોમાંથી હલ કરશે. આવો આપણે શાંતિથી પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પ્રભુ, અમે ફરી એકવાર તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે અમને આપેલા વચન માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, જેવી રીતે પ્રભુ અમારા જીવનની અંદર પરીક્ષણો આવે છે, પણ એ પરીક્ષણો પાર પાડવા માટે પ્રભુ તમારા દાસો અને સંતોને જેવી રીતે તમે મદદ કરી એ રીતે અમે પણ પરીક્ષણોમાંથી બહાર નીકળી શકીએ એવી કૃપા તમે થવા દો. પરમેશ્વર પિતા, અમે ખાસ કરીને આજે વચન સાંભળનાર દરેકને નવા દિવસની અંદર પ્રભુ તમે સંભાળજો. તેમના કાર્ય ધંધા, મહેનત મજૂરી, નોકરી, અભ્યાસ, સેવા ક્ષેત્ર સર્વમાં આશીષ આપજો. એ જ અમારી પ્રાર્થના છે. પરમેશ્વર પિતા, ફરીને એકવાર આગળનો દરેક સમય, કાર્ય, આયોજન, સર્વ બાબતો પ્રભુ અમે તમારા હાથોમાં સમર્પણ કરીએ છીએ અને અમારી દરેક જરૂરત પણ તમારી ઈચ્છા યોજનામાં અમને પૂરી પાડજો. એ અમારી પ્રાર્થના છે. અમારી પ્રાર્થના ઉદ્ધારક પ્રભુ યેશુના નામથી માંગીએ છીએ. આમેન. સર્વને જય ઈસુ.